જો ફ્રેન્ડ સરસ મજાનો સન દેખાય છે અને એની સાથે આપણી મોર્નિંગ થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. ઓહો, અહીંયા જો કરોળિયું મને દેખાઈ ગયું છે. આહા અને એની સાથે જ આપણો સરસ મજાનો જે નાસ્તો હતો બ્રેડ બટર અને વિથ ચા દૂધ એ ફિનિશ થઈ ગયો છે. એમાં ઘડીક વાર અમે મૈથા અમારા દાદીએ જે અમને ટોસ્ટર આપ્યું છે ને એ આજે અમે આજે પહેલી વાર યુઝ કર્યું, તો એમાં થોડી વાર મૈથા પણ થઈ ગયું, તો મજા આવી. અને હવે જે આપણું આયર્ન સ્ટેન્ડ છે અહીંયા, તો અહીંયા થઈ રહી છે આપણી કુર્તી ઇસ્ત્રી. અને ઇસ્ત્રી જે આપી છે ને, જોજે ઇસ્ત્રી જે આપી છે ને આપણને એ સરસ મજાની ચાલે છે, તો એમાં મજા આવી ગઈ છે. તો એ વાત ઉપર તમે શું કહેશો? દાદા હતા ને દાદી છે કંઈક ને કંઈક આપ્યું હતું. હા, એ દાદા એ ઇસ્ત્રી આપી હતી નહીં હારી હતી, પણ એ દાદા બહુ વાયડા નીકળ્યા છો ભાઈ. તો હજી કઈ રિપ્લાય આપ્યો મેલ નો દાદા પણ મને. તો એ દાદાએ કેવું કર્યું ખબર, અમારા લોકોને અહીંયા છે ને ફિક્સ હોય કે તમારે ડિપોઝિટ પે કરવાની છે. પછી તમે જ્યારે એ ઘર છોડો ને તો ત્યારે એ તમને ડિપોઝિટમાંથી જે તમે તોડ્યું ફોડ્યું હોય, આવું મેં એક વ્લોગમાં કીધેલું છે, લાસ્ટ એકાદા વ્લોગમાં, કે તમે તોડ્યું ફોડ્યું હોય કે તમે કંઈક ઘરમાં નુકસાન કર્યું હોય ને એમાંથી એ પૈસા કાપી લે ને પછી જે બીજી ડિપોઝિટ વધે ને એ તમને આપે. તો ત્યાં અમે 1400 ડિપોઝિટ ભરી હતી જ્યારે અમે બહુ શરૂઆતમાં જ્યાં રહેવા આવ્યા ને અમે અહીંયા ત્યારે. તો હવે એ ડિપોઝિટમાંથી એને છે ને 500 યુરો એટલે કે 50,000 રૂપિયા કાપી લીધા છે. એટલું એનું ભાડું થઈ ગયું. હા, એટલું તો એ ઘરનું ભાડું થઈ મકાન ગયું. ખાલી રહે ને તોય તે એને જેટલા ખાલી કર્યા ને એમાંથી એને બધાના એટલા કાપ્યા છે. આ લીગલ નો કહેવાય ભાઈ. હા, અને મેં તો આવડો મોટો ફકરો, બે આવડા ફકરા લખીને એટલું મેલ લખ્યું કર્યો. હતું. હા, હું લખ્યું હતું તે મેલમાં. મેં એને એમ કીધું કે તમે ચેર ઓલી ડેમેજ કરી. મેં કીધું રસ્તા ઉપરથી તમે લાઈન દીધી, અમે એમાં કઈ બોલ્યા નહીં. ઓબ્વિયસ છે કે અમને ખબર જ હોય કે ફેશન કેનની છે ને તમે આવું બિહેવ સાચી કરો વાત. એને 108 યુરો લ્યો તો ઈ હા. વસ્તુ બોલી ન કહેવાય. મેં તો અમે એવી નવી ગોતી આપી દેવું એવું. હવે લિટરલી હવે એવું કીધું, પછી ત્યાંના એથિક્સ ઉપર પહોંચી ગયા કે જર્મન પીપલ આવા ન હોય ને આમ ને તેમ ને. પછી એને કીધું તું તમે ક્લીન કરીને નથી આપ્યું. અરે ભાઈ, અમે 2 કલાક દોડીને ઘર ક્લીન કરીને આપ્યું અને એને ક્લીનિંગના 200 યુરો લીધા. હા, તો એને પૂછવું પડે ને કે અમાર તમારી ડિપોઝિટ માંથી ક્લિનિંગ ના કપ્પા હે. ઈ એમને પૂછ્યું નહોતું. હા, તો એવું થયું. તો એના ઉપર મેં એવું એને મેલમાં લખ્યું કે વી આર ઇન્ડિયન્સ એન્ડ વી આર સો એથિકલ એન્ડ કંઈક લખ્યું હતું આગળ, બહુ લાંબુ એવું. અત્યારે મને એટલું જ યાદ છે કે અમે ઇન્ડિયન છીએ ને અમને ખબર પડે છે અમારે ઘર ક્લીન કરીને દેવાના અમને તેમને આપણું એટલું મેં નામ રોશન કર્યું, સારે જહાસે અચ્છા એવું કર્યું. અને આવી એક ચેર હતી ત્યાં, એમાં ખાલી કવર ચડાવેલું હતું બ્લુ કલરનું. એ કલર થોડોક લાઇટ થઈ ગયો હતો, એ અમે યુઝ નહોતા કરતા, તો એને એના 108 યુરો લીધા. એમ કરીને એને 500 યુરો કાપ્યા જે વેલિડ નહોતા. અને અમે 2 મેલ કર્યા ને 2-3 દિવસ થઈ ગયા છે, હજી કાંઈ રિસ્પોન્સ નથી આપ્યો. પણ જે બચેલી જે ડિપોઝિટ હતી ને કેટલી 800 યુરો 800-900 યુરો એ હજી આપી નથી. એને કીધું છે આઈબાન મોકલો, પણ પેલા તું રિસ્પોન્સ આપ તો આઈબાન મોકલ્યું એને કઈ. બરાબર, ઓકે. तो आओ माहौल है, छोड़ो, ऐसा तो सब कुछ चलता ही रहेगा. यहाँ पे भी हमने डिपॉजिट भरी है અને ત્યાં પેલા ઘરે અમારી પાસે પ્રૂફ હોય છે કે અમે શું નથી કર્યું એમ. કેમ કે જ્યાં સ્ટાર્ટિંગમાં આવ્યા ત્યારનો વિડીયો છે અમારી પાસે અને ઘર છોડ્યું ત્યારનો વિડીયો છે, તો એ પ્રૂફ તો સાચું જ કહેવાય એમ. હોપ ફોર ધ બેસ્ટ. અને અત્યારે બાય ધ વે આપણે જવાના છીએ અહીંયાના ઇસ્કોન મંદિરે. અહીંયા બાય ધ વે દૂર સુધી કંઈ મંદિર નથી, અહીંયા વધારે છે ને મોસ્ટલી બધા ચર્ચ હોય. અહીંયા વધારે ક્રિસમસ વધારે ક્રિશ્ચિયન પીપલ રહ્યા ને એટલા માટે. તો અહીંયાથી કંઈક 50 કે 55 મિનિટની દૂરીએ એક આપણે કોલોન સિટી આવેલું છે, તો ત્યાં છે ઇસ્કોન ટેમ્પલ. તો આપણે ત્યાં જવાના છીએ અને એના માટે જ આપણી કુર્તી જે છે ઇસ્ત્રી થઈ રહી છે, પીડે માસ્ટર બનીને નહીં. તો તમે શું કહેશો, ક્યારે નીકળવાનું છે? હમણાં કલાક પછી નીકળવાનું છે. અને એના માટે તો ચાલો હવે ખાઈ તો લીધું છે, ફટાફટથી નાઈ ધોઈને રેડી થઈ જઈએ, મંદિરે જઈએ. અહીંયા આવીને તો પહેલા વાર જઈએ છીએ, હે થઈ ગયું છે. જો આવા કંઈક ડ્રેસઅપમાં જવાના છીએ આપણે. કરું એક્સ્ટ્રા કે આવે છે હાલી જાય પેન્ટ જોવાનું છે એની નીચે કયું પહેરવું એમ. તો એવો માહોલ છે. તો ચાલો ફટાફટથી રેડી થઈએ અને નીકળીએ. તમને કેવું લાગે છે કહેતા રહેજો, બ્લોગમાં કમેન્ટ કરતા રહેજો. અને કરોળિયાની સાથે જીવતું છો, જીવતું લાગે તો છે, ખબર નહીં મોટા કાઢવો પડશે કંઈક. હા, હલતો નથી પણ જો ને હું કેટલું એને ઓલું કરું છું. મરી ગયેલો છે એવું છે તો ચાણા નથી લેવા. તો ચાલો ફટાફટથી રેડી થઈએ અને ઇસ્કોન જવા માટે કેવલ નીકળીએ.
ફ્રેન્ડ્સ, આપણે લોકો આવી ગયા છીએ ટ્રેનમાંથી બહાર અને અત્યારે બસ જો રસ્તો મેપમાં નાખી દીધો છે. થોડી થોડી ઠંડી લાગી રહી છે. ટોપો એક ઉતરી બતાવે છે અને જાય છીએ આપણે. તો યશવી મેડમ ક્યાં ગયા? કેવું લાગે છે? ઠંડી લાગે છે. અત્યારે તો ઠંડી લાગે છે અને હા, એમ તો મજા જ આવશે. તો ચાલો અત્યારે અમે છે ને ગૂગલમાં ટાઈમિંગ જોયો હતો ને એ પ્રમાણે અત્યારે ભગવદ્ ગીતાનું છે ને અત્યારે સ્લોગન અત્યારે એ ચાલે છે એમ. એના પછી આરતી છે અને પછી પ્રસાદ લેવાનું છે, એવી રીતનું છે. આપણે આરતીમાં ભેગું થાય એ રીતનો મેળ કરીને આવ્યા છીએ અને એ પહેલાં ભજન હતા. તો ચાલો તમને ત્યાં જઈને માહોલ બતાવીએ શું છે એમ. કમેન્ટ કરજો તમને કેવું લાગ્યું. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna. તો જો ફ્રેન્ડ, સરસ મજાનો અત્યારે માહોલ બની ગયો છે. અહીંયા ઊભા રહી ગયા છે આપણે ટ્રેનની વાટે અને બસ અમે લોકો અત્યારે સરસ મજાનો તમે જેટલા તમે રિચ્યુઅલ્સ જોયા ને બધા અમે અત્યારે કરીને આવ્યા છીએ. છેલ્લું પ્રસાદ લીધો. તો યશવી મેડમ કેવું લાગ્યું તમને? મજા આવી. એમાં શરૂઆતમાં એ લોકો છે ને કંઈક રશિયામાં અને એક ભાઈ રશિયામાં ભગવદ્ ગીતાના શ્લોક સમજાવતા હતા અને એનું ટ્રાન્સલેટર હતું ને એ જર્મન વાળી હતી, એ જર્મન ગર્લ કરતી હતી. તો એ રીતે સામે ટ્રાન્સલેશન હાલતું હતું. અમને ખબર પડતી હતી એટલી પડતી હતી ને બાકી ઉપરથી જતું હતું. બાકી આમ શાંતિ હતી. પછી છેલ્લે હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ બધાએ ડાન્સ કર્યો, આરતી કરી, પછી પ્રસાદ લીધો. પ્રસાદી એમ સરસ હતું બધું અને બધું વેજીટેરિયન. પછી છેલ્લે અમને છે ને સુરતી મળ્યા, દિલ્હીવાળા મળ્યા. તો એમની લોકો સાથે અમે વાત કરી. એ હિન્દી બોલતા હતા, નહીં તો બ્લોગ લેવાનું થાત એમની સાથે, કેમ કે એ પણ આમ યુટ્યુબમાં વિડીયોઝ બનાવતા હતા રિલેટેડ ટુ લાઈક આ ટેમ્પલમાં. એ લોકો દર સન્ડે આવે ને એવું બધું એમ કહેતા હતા. તો એ ટાઈપના વિડીયોઝ બનાવતા હશે એવી રીતેનું. તો અત્યારે બસ હવે થોડી ઠંડી લાગે છે અને બાનોફ માટે આપણે ઊભા રહી ગયા છીએ. તો અહીંયા ક્યોલ નજીક કોઈ રહેતા હોય અને એમને ઇસ્કોન આવવું હોય તો આવી જાજો. બાકી ગૂગલ ઉપર થોડીક હિસ્ટ્રી સર્ચ કરી લેજો, કેમ કે એની ટાઈમિંગ થોડી કાઢાવડી હોય એમ, સન્ડે ને એવરી ડેઝના એ રીતનું. તો જરાક ટાઈમિંગ સર્ચ કરીને આવી જાજો. બાકી મસ્ત અત્યારે શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. અહીંયા જો અમારી પાછળ દેખાય છે મસ્ત મસ્ત. તો ચાલો હવે નીકળીએ ઘરે જવા માટે, જેના માટે ટ્રેન લેટ થઈ બતાવી છે, પણ તોય ધીમે ધીમે નીકળીએ. તો બસ જો ફ્રેન્ડ્સ, ઘરે આવીને તો આપણે છે ને ભણવાનું કામ ચાલુ હતું, કેમ કે તમને ખબર છે કે એક્ઝામ્સ ને બધું એવું બધું ચાલે છે એટલા માટે. અને થોડો ઘણો નાસ્તો કર્યો અને ત્યાંથી જમીને આવ્યા હતા તો કે બહુ ભૂખ જેવું છે નહીં. તો બસ હવે સુવાનું કામકાજ ચાલે છે. એમાં મને મચ્છર છે ને બહુ કવડે છે. અહીંયા બધે ફેસ પર તમે જોવો છો ને બધા મચ્છર છે, હાથ ઉપર એટલા આમ જો બહુ મચ્છર કવડે છે. તો મેં આજે આખો રૂમ ઝાપટી નાખ્યો છે એકદમ. એક મચ્છર ખૂણામાંથી કંઈ નીકળવું ન પડે એ રીતનું કર્યું છે. ઘડીક તો ચેટ જીપીટીને પૂછ્યું શું કરું હું, કેમ કે અત્યારે મારી પાસે ઓડો મશીન નથી, પંખો શરૂ કરાય એવું નથી, અગરબત્તી કે એવું કંઈ, બારી ખોલી રખાય એવું નથી. 12 - ટેમ્પરેચર છે, સો આઈ ડોન્ટ હેવ એની અધર ઓપ્શન્સ. તો એ બધું થોડું ઘણું કર્યું, બ્લા બ્લા બ્લા. અને હવે સવારે ઉઠીને વાંચીશ એટલા માટે અત્યારે વહેલી સુઈ જાઉં છું. તો ચાલો હવે આ વિડીયોમાં તમને મજા આવી તો ફટાફટ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.